હવે આમ બેઠેલો ને બકરી એનું બચ્ચું બે હાલ્યું આવે એટલે બકરીએ બચ્ચા સામે જોઈને કીધું કે બેટા જેટલા નામ લેવા એટલા લઈ લે, કા કે બસ મોટો બાપો ભૂટકી ગયો. કે જેટલા નામ એટલે લેવા એટલા લઈ લે, હવે આપણે જીવી નહીં શકીએ, હાવત છે મારી નાખશે. તા તો બકરીનું બચ્ચું બકરી સામે જોઈને કે ઉપાધિ કરીમાં માં હું પૈડિયા ખાઈને મોટું થયું ને તારું ધાવણ દાવ્યું. કે પૈડિયા ખાઈને મોટું થયું ને તારું ધાવણ દાવ્યું તો હું કામ ચિંતા કરે? અરે પણ બેટા આના પગલા પડ્યા હોય ને ખડ હુકાઈ જાય, આપણા કુટુંબ નું કોઈ ફરકે નહીં. અરે ઈ વાત ને ઈ સમય વયા ગયા, તું ચિંતા કરીમાં ને જો તું ભાઈડાનો ખેલ જો. બકરીનું બચ્ચું સિંહ પાસે જઈને કે કેમ છો અંકલ, મજામાં કાકા? તો સિંહ કે હા બેટા મજામાં, બેટા મજામાં, તું બાન પરિવાર ને આખો કુટુંબ? હા કાકા બધા મજામાં. મારા લે કઈ કામકાજ હોય બેટા કે જે ઉપાધિ કરતી નહીં, મૂંઝાતી નહીં, હું તારો કાકો છું, તમે અમારી પ્રજા કહેવાઓ, અમારા છોકરા કહેવાઓ, જરાય ચિંતા કરતી નહીં. બકરીને એનું બેચું બે વયા ગયા પછી બકરી એના બચ્ચાને કીધું કે સપનામાં વાતું ન કરી શકીએ ને તે મોઢે મોઢ કર્યું. કે આની અરે સપનામાં વાતું ન થાય, તે મોઢે મોઢા કાકા ભત્રીજાના સંબંધ ક્યાંથી ગોતી લીધા? તને કેમ ખબર કે આ કાકો છે ને ભત્રીજો ને કઈ કરશે નહીં? તો બકરીને બચાએ કીધું કે માં જંગલમાં ચૂંટણી હાલે છે ને એની ફોર્મ ભર્યું, હમણાં નહીં કોઈને કઈ કરે.